નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર વિભાગ દ્વારા સંત સંમેલન યોજાયું। પાંડવકાલીન વાડીનાથ મહાદેવ કાણેટી ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સંત ધર્માચાર્ય અખિલેશ યાદવજીએ ખાસ હાજરી આપી માર્ગદર્શન આપેલ। મહામંડલેશ્વર જાનકીદાસજી બાપુ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલ સંત સંમેલનમાં ધર્માંતરણ, લવે જિહાદ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન વિષય ઉપર ચર્ચા થઈ। સંત સંમેલનમાં 3 જિલ્લાના 25થી વધુ સંતો મહંતો સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ઉત્તર ગુજરાત પ્રાંતના ગાંધીનગર વિભાગ દ્વારા અત્રે સાણંદ કાણેટી નિધરાળ સ્થિત પાંડવકાલીન વાડીનાથ મહાદેવના સાનિધ્યમાં સંતોનું ચિંતન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગાંધીનગર વિભાગ અંતર્ગતના 3 જિલ્લાઓ ગાંધીનગર, વિરમગામ અને ધોળકામાંથી લગભગ 30 સંતોએ આમાં ઉપસ્થિતિ રાખી અને ચિંતન કર્યું અને જે આપણા પ્રશ્નો છે જેવા કે ધર્માંતરણ, લવ જિહાદ, સામાજિક સમરસતા, સંતોનું વિચરણ અને કુટુંબ પ્રબોધન, આ બધા જ વિષયોનું વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બધા જ સંતો દ્વારા પોતાના ભાવ પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા। આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુએ આશીર્વચનમાં કહ્યું કે આપણે સૌ સંતોએ એક થઈ અને વિચરણ કરે, હિન્દુ સમાજનું જાગરણ કરે, નાત જાતના ભેદભાવો દૂર કરી હિન્દવા સહોદરા સર્વેની ભાવનાને જાગૃત કરીને સૌ વિચરણ કરે। આવું સુંદર મજાનું એમના દ્વારા પ્રમુખ સ્થાનેથી આશીર્વચન પ્રાપ્ત થયા। ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો અને સૌ સંતોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને હિન્દુ સમાજને એક થવાનું આહ્વાન કર્યું।